ગુડ મોર્નિંગ એવરીવન. ગુજરાતી ગૌરવના દરેક મેમ્બરોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ગુરુવારની સવાર છે. આપણે ખૂબ જ સરસ નિસર્ગ યોગા रिकेशભાઈ जैन થ્રુ સાંભળીશું. આપણે रिकेशભાઈ, आपका बहुत बहुत स्वागत है गुजराती गौरव के प्लेटफॉर्म के ऊपर. आप गुजराती गौरव के सभ्य भी है और हम लोग गुजराती गौरव माध्यम द्वारा आपके थ्रू योगा सीख रहे हैं, तो बहुत बहुत धन्यवाद. और मैं रिक्वेस्ट करूंगा भरत भाई से कि उनका थोड़ा बायोडेटा देके आज का प्रोग्राम चालू कर दे. नमस्ते, गुड मॉर्निंग. रिकेश भाई जैन 37 इयर्स से रिसर्चर है, जैनोलॉजी, नेचर क्योर थेरेपिस्ट, थेरेपेटिक कंसल्टेंट है, निसर्ग योग के गुरु है, मैराथन कोच है, हेल्थ कोच है, रिसर्चर है, एजुकेटर है और कई संस्थाओं में कहीं उन्होंने अपना मार्गदर्शन दिया है, योग एक्सरसाइज सिखाया है. तो आज हमें योगिक एक्सरसाइज द्वारा लाभान्वित करेंगे. धन्यवाद भाई श्री रिकेश भाई जैन. आप बधाने मुंबई की रिकेश जैन नो प्रणाम. निसर्ग योग आपने गई काले निसर्ग योगनी संकल्पना आपने कही हती અને નિસર્ગ યોગ સૌથી વધારે ધ્યાન રાખે છે કે માણસનો સમગ્ર રીતે વિકાસ કેવી રીતે હોય, વિકાસ કેવી રીતે થઈ શકે અને પોતે એના જીવન દરમિયાન સ્વાસ્થ્ય મેળવી શકે, સંપૂર્ણ સ્વાસ્થ્યનો સ્વાનુભવ કરી શકે અને આગળ પણ સ્વાસ્થ્ય સરસ રીતે રાખીને આ ભૂપ્રદેશ થી વિયોગ લઈ શકે. જ્યાં योग છે ત્યાં સંयोग છે, જ્યાં સંयोग છે ત્યાં વિયોગ છે. योग અને વિયોગ એ બંનેના વચ્ચે જે સંयोग છે એ સંयोग દરમિયાન મનુષ્ય પ્રાણીનું એક દાયિત્વ છે કે પોતે પોતાનું જે શરીરરૂપી યંત્ર છે એ કેવી રીતે સ્વસ્થ રાખી શકે. એનું કારણ ભલે એને શારીરિક કાર્યો કરવા હોય, मानसिक कार्यों करवा होय, भावनात्मक कार्यों करवा होय, जेना वडे ए पोते पोतानुं जीवन केवी रीते चलावी शके. एना माटे स्वास्थ्य अगत्यनुं छे. धन उत्पादन प्रक्रिया पण એટલી જ મહત્વની છે અને સામાજિક કાર્ય પણ કરવા માટે એ પણ આવશ્યક છે અને સાથે સાથે એનો આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ. એના માટે आ समग्र शरीर रूपी यंत्र में पर्याप्त मात्रा में ऊर्जा केवी रीते रही शके अरे दरेको दरेक कोई पण प्रकारनी गतिविधिओ करवी होय, शारीरिक, मानसिक, बौद्धिक गतिविधिओ करवा माटे समग्र शरीर में ऊर्जा जोईए. साथे साथे आ समग्र शरीर ने सरस रीते चलाववा माटे दरेको दरेक कोशिकाओने पण ऊर्जा जोईए. जो के आपना पासे सरप्लस एनर्जी नहीं होय, जो आप पोते पोतामा सक्षम करवा माटे खरा नहीं उतरी शक्या, तो आप पोतानुं कार्य सारी रीते नहीं करी शकवाना. सरप्लस एनर्जी एटले जे पण शरीर रूपी यंत्र जे छे एमां जे ऊर्जा निर्माण थाय छे ए दिवस दरमियान आपने ओછી थवी नहीं जोईए. एटले શું ખબર કેવા પ્રકારના ચેલેન્જીસ અને કેવા પ્રકારના ઓપોર્ચ્યુનિટીઝ માણસના જીવનમાં આવે છે. અને પોસ્ટ કોવિડ પેન્ડેમિક દરમિયાન દરેકો દરેક મનુષ્ય પ્રાણીને સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેવું પડશે. એનું કારણ જ છે કે એને ખબર નથી. અનસર્ટનિટી આપના દ્રષ્ટિના આગળ છે. આપને ખબર નથી. ઘણા બધા લોકો ઘરથી કામ કરી રહ્યા છે અને ઘરથી કામ કરવા માટે માણસને ત્યાં પણ ઊર્જા લાગે છે, ત્યાં પણ માનસિક શાંતિની આવશ્યકતા હોય છે. જો શારીરિક ઊર્જા નહીં હોય, શારીરિક શક્તિ નહીં હોય, માનસિક શાંતિ નહીં હોય, તો માણસ આ પોસ્ટ કોવિડ 19 પેન્ડેમિક દરમિયાન પોતે પોતાને કેવી રીતે આ પરિસ્થિતિમાં સ્વસ્થ રાખી શકે. જે સ્વાસ્થ્ય મેળવવા માટે एक बहु एक सरस
નિસર્ગ યોગ પણ ઓપ્શન થઈ શકે છે ખરું, અને એ ઓપ્શન આપને પોતે જાતે અનુભવ કરવા માટે આપને સક્રિય થવું પડશે. જો કે આપ સક્રિય થશો તો નિશ્ચિત આપ જે ધારો એ પોતે પોતાને દિશાંકિત કરી શકો અને આપનું સમગ્ર જીવન સાધનામય થઈ શકે. સાધના તરફ સમગ્ર જાગૃતતાથી સાધના કરતા કરતા સાધ્ય તરફ સાધના પથથી સાધક કેવી રીતે જઈ શકે અને સારો એવો વ્યવહારી બની શકે, સારો એવો ધંધો અથવા પોતાનું કામકાજ સર્વિસ કરી શકે, જે પણ દાયિત્વ આપના ઉપર છે એ મેળવવા માટે આપણે અત્યારે શરૂઆત કરીશું. ગઈકાલે સંકલ્પનાઓ થોડી ઘણી કહી હતી, એના આગળ દરેક લોકોએ મને વાત કરી કે ભાઈ પ્રેક્ટિકલ્સ કઈ જોઈએ, તો એ પ્રેક્ટિકલ્સ થોડા જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપને અત્યારે સૌથી પહેલા નેચરલ એક્સરસાઇઝ જે કહેવાય છે એને કહેવાય છે વોકિંગ. વોકિંગ એટલે ચાલવું. મનુષ્ય પ્રાણી જ્યારે પગ ઉપર ઉભો થયો, પહેલા એ મનુષ્ય પ્રાણીઓ જેવો જ હાથ અને પગના વડે ચાલતો હતો. જેવી રીતે ચતુષ્પાદ પ્રાણીઓ ભૂમિ ઉપર ચાલતા હોય એવી રીતે એ મનુષ્ય પ્રાણી ચાલતો હતો. એના પાસે બીજો કઈ ઓપ્શન નહોતો કે હું પોતે પોતાના પગ ઉપર ઉભો રહી શકું. પણ જ્યારે કોઈએ એકે પ્રયત્ન કર્યો અને પોતે પોતાનું સંતુલન એ મેળવી શક્યો, ત્યારથી એ માણસ ચાલવા લાગ્યો. ચાલવાથી એની ઉમેદો વધી, ચાલવાથી એની ઉમેદો વધી, ચાલવાથી એ દૂર સુધી જોઈ શક્યો, ચાલવાથી એનો આત્મિક, શારીરિક, માનસિક વિકાસ થવા લાગ્યો. અને ત્યારથી એ માણસે ઘણીવાર અને ઘણા કારણના લીધે ખોટી રીતે ચાલવાથી, ખોટી રીતે વિવિધ પ્રકારની ગતિવિધિઓ કરવાથી, ત્યારથી પ્રારંભથી એને સ્પાઇન એટલે કરોડરજ્જુના ઘણા બધા પ્રોબ્લેમ નિર્માણ થયા. જે લોકો ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, દોડવામાં ભૂલો કરે એ પોતે પોતાની સ્પાઇન ડેમેજ કરે છે. તો એના વિશે અત્યારે આજના પરિસ્થિતિ દરમિયાન ચાલવું કેવી રીતે પૂરક થઈ શકે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એના પ્રેક્ટિકલ્સ આપના સાથે હું કરાવવાનો છું. એનું કારણ એ છે કે વરસાદ દરમિયાન ઘણીવાર આપ બહાર નહીં જઈ શકો. ભલે આપ આ પેન્ડેમિક દરમિયાન આપના બિલ્ડિંગના કેમ્પસમાં પણ ચાલતા હો, વરસાદના હોવાના લીધે આપ પોડિયમ અથવા બેઝમેન્ટ અથવા તમારા ગચ્છી ઉપર પણ નહીં કરી શકો વોકિંગ. તો ત્યારે આપના પાસે શું ઓપ્શન હોઈ શકે? એ ઓપ્શન અત્યારે આપને હું બતાવી રહ્યો છું. અને જે અત્યારે હું આપને વોકિંગ બતાવી રહ્યો છું એ 4 times more effective than normal walking. શું કહું છું? 3 થી 4 ગણું આ જે વોકિંગ અત્યારે હું કહી રહ્યો છું એ આપના માટે ઉપયોગી રહેવાનો છે. તો આપને બધાને હું ઇન્વાઇટ કરી રહ્યો છું. બધા પોતપોતે આપનો સૌથી પહેલા મેં આપે એક નિયમ આપ્યો હતો, જો ઉર્જામાં નહીં હોય, થાક લાગતો હોય, એ લોકો ત્યાં બેસીને, ચેરમાં બેસીને, જમીન ઉપર લેટીને, ઊભા રહીને, આંખો બંધ કરીને સમગ્ર શરીરની ગતિવિધિઓ જે સ્થિતિમાં છે એ જાણવાનો પ્રયત્ન કરો, જેનાથી એમની ઉર્જા ધીમે ધીમે વધશે. પણ જે લોકો પાસે પર્યાપ્ત માત્રામાં ઉર્જા છે, થોડો પણ થાક નથી, ઊંઘ્યા પછી ઉર્જાથી ભરપૂર થઈ ગયા છે, એ મારા સાથે આગળ જોઈન થાવ. આ બધા પોતાના ચેરમાંથી, બેડમાંથી અથવા બેસેલા હો ત્યાંથી ઊભા થઈ જાઓ અને ઊભા રહીને મારી દરેક ગતિવિધિઓ જોવાનો પ્રયત્ન કરો. તો અત્યારે હું જમીન ઉપર
એટલે ઘરમાં ને ઘરમાં ઇન્ડોર વોક આપના બેડરૂમમાં આપના હોલમાં કેવી રીતનું વોક થઈ શકે છે એ અત્યારે હું આપને કહી રહ્યો છું. તો એ વોકિંગ આપણે કેવી રીતે કરવાના છીએ તે અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જો મારા હાથ કમ્પ્લીટ રિલેક્સ રહેવાના છે, મારા હાથ કમ્પ્લીટલી રિલેક્સ રહેશે અને મારા શરીરના ગતિવિધિઓથી હાથની ગતિવિધિઓ જેટલી થાય એટલી આપના માટે યોગ્ય રહેશે. તો અત્યારે આપ હાથને થોડોક પણ હલાવવાનો પ્રયત્ન કરો નહીં, હાથને પૂર્ણતઃ શિથિલ કરી નાખો અને જમીન ઉપર એટલે ઇન્ડોર વોકિંગ કેવી રીતે આપણે કરી શકાય, ઘરમાં કેવી રીતે અને એનો ફાયદો મેક્સિમમ કેવી રીતે મેળવી શકાય વરસાદના દરમિયાન, પેન્ડેમિકના દરમિયાન અને આપનું પોતાનું સ્વાસ્થ્ય સરસ રીતે રાખી શકો એ વાત આપણે સમજવાના પ્રયત્ન કરવાના છે. જો અત્યારે હાથને રિલેક્સ કર્યા અને હું મારું વેટ જમણાથી ડાબાથી જમણું હું મૂકી રહ્યો છું અને પગના મૂવમેન્ટથી મારા હાથ ફોરવર્ડ લાઈક અ પેન્ડુલમ આગળ પાછળ જઈ રહ્યા છે. તો જો હું અત્યારે હાથ આગળ પાછળ કરતો નથી પણ પગના મૂવમેન્ટના લીધે મારા હાથ પેન્ડુલમ જેવા આગળ પાછળ થાય છે એ પહેલા અનુભવ કરો. એના સાથે ગતિવિધિઓ જાણવાનો પ્રયત્ન કરો. ધીમેથી પગને જમીનથી ઘણા વધારે ઉપાડવા નથી, મેક્સિમમ 1, 2, 3 ઇંચ સુધી પગને જમીનથી ઉપાડવા છે, જેમાં સ્પેશિયલી આપની એડીઓ મેક્સિમમ 2 થી 3 ઇંચ ઉપર ઉઠશે. તો અત્યારે આપને હું બતાવી રહ્યો છું મારી એડીઓ કેવી રીતે જમીનથી ઉઠી રહી છે, મારા પગ કેવી રીતે ધીમે ધીમે ઉઠી રહ્યા છે. એટલે ધીમા ગતિથી આ પગને ઓલ્ટરનેટ વે થી ઉપાડો, જમીન ઉપર રાખો અને હાથની મૂવમેન્ટ કરવાની આવશ્યકતા નથી. હાથ દોલાયમાન થશે, પેન્ડુલમ જેવો હાથ હલશે જે આપના પગના ગતિથી. એનું કારણ એ છે હાથ જ્યારે રિલેક્સ કરો છો, હાથ સંપૂર્ણ રીતે આપ શિથિલ છોડો છો, એનાથી થાય છે શું ખબર છે? આપના હૃદય અને ફેફસાઓને આરામ મળે છે. તો એ આરામ મેળવવા માટે આપ મારા સાથે જેવા ગતિથી હું કરી રહ્યો છું એવી રીતે કરો. જ્યારે આપ એક જગ્યા ઉપર વોકિંગ કરતા આરામ રિલેક્સેશન નો અનુભવ કરતા હો છો ત્યારે જ આપ પછી મારા સાથે આગળ પાછળ વધશો. એટલે જ્યાર સુધી સ્ટેશનરી મૂવમેન્ટ, જે બેસિક મૂવમેન્ટ આપના બોડીની બેસિક સ્થિતિ આપના સમગ્ર શરીરની આવતી નથી ત્યાર સુધી એક જ જગ્યા આપ આવી રીતની મૂવમેન્ટ કરી રહ્યા છો. જો આ કરવાથી શું થાય આપને કહું છું, you are lifting your legs anti-gravity. શું થાય છે? Anti-gravity. When you walk, you shift your legs forward, away, but it is not directly your legs are toward the anti-gravity. When you are lifting, you have to lift. When you lift, it needs strength. એ ખબર નથી પડતી પણ અત્યારે આપને ધીમે ધીમે ખબર પડશે આ ધીમી ગતિઓ કેવી રીતે કામ કરી શકે. અત્યારે આ અભ્યાસ આપ 10 મિનિટ મારા સાથે 5 થી 10 મિનિટ આપ મારા સાથે કરવાના છો. એનું કારણ શું છે? 1-2 મિનિટમાં પણ પતાવી શકું છું પણ એ જે કંઈ હું કહું ઘણી બધી વસ્તુઓ જાણતા વગર થોડીક વસ્તુઓ જાણો અને એ પૂર્ણતાથી જાણશો, પોતાના અનુભવથી જાણશો, સમજથી જાણશો તો એ આપની સંપત્તિ થઈ જશે, એ મારી નહીં રહેશે. તો એ જાણ નિર્માણ કરવા માટે, એ સમગ્ર સમજ નિર્માણ કરવા માટે મારા સાથે ગતિબદ્ધ થાઓ અને ગતિબદ્ધતાથી મારા સાથે આગળ વધો. તો ધીમે ધીમે જ્યારે આપને લાગે છે
કે અત્યારે હું સરસ રીતે ગતિબદ્ધ થઈ ગયો છું, મારી પગની હાથની મૂવમેન્ટ પૂર્ણતઃ નેચરલ થઈ ગઈ છે, મને ક્યાં સ્ટ્રેન પડતો નથી. જો કોઈને ઢીંચણનો પ્રોબ્લેમ હોય અથવા કોઈને બોલ સોકેટ જોઈન્ટ પેલ્વિસ રિજનનો પ્રોબ્લેમ હોય, એ લોકો હજી ધીમે ધીમે પોતાની ગતિ કરી નાખે. જો મેં કેવી રીતે ધીમે ધીમે ગતિ કરી નાખી, એટલે યુ આર ગ્રેસફુલી શિફ્ટિંગ યોર વેટ, ડોલાયમાન થઈ રહ્યા છો. આપનું જે બોડી જો જેમને જે ખરડા છે, જેમને ઢીંચણનો પ્રોબ્લેમ છે, જેને રૂમેટિક પ્રોબ્લેમ છે, એ લોકો થોડો પણ ઉતાવળ કરે નહીં રે ભાઈ. એટલે હું આપના પાસે આપના શરીર રૂપી યંત્રને પૂરક કેવી રીતે થઈ શકું, એવી રીતનો આશય, એવી રીતનો ભાવ અને એવી રીતનો સંકલ્પ નિસર્ગ યોગનું છે. તો આપને કષ્ટ થાય, આપને દુઃખ થાય, આપના પગ દુખે, એને એ મારો ભાવ નથી. મારો ભાવ છે આપ મારા સાથે ગતિબદ્ધ થાઓ. જે લોકો સરસ રીતે એની ગતિ સરસ રીતે વધી ગઈ છે, એ લોકો અત્યારે ધીમે ધીમે એ પોતાની સ્પીડ વધારે. So why I'm asking you to do the spot walk rather than going forward or backward, you should do the spot walk. If your gati, if your whole movement has coordination, then you gently slightly raise your leg and you automatically your hand will start swinging. Enjoy this walk. This is the walk can offer you meditation, because many times wonderful solution, wonderful way out, wonderful decision, excellent answers we get during walk. This walk become the meditation. Those are really fit, they are really enjoying, they can increase their speed. They can increase their speed, but it is not advisable. People should not move from their specific state, or I would like to say this is timing bracket. If you slightly increase, you feel discomfort, you will not increase your speed. The people, those are really healthy, they are enjoying, they can start the swinging their hands then as per the leg movement. You will not intentionally swing your hand, you will only increase your the legs movement. Automatically your hands will help you and coordinate you. And look toward the horizon. Horizon means that you are looking just front. You are keeping your head straight. You will not look to the screen now. You are not looking toward the phone or laptop. You are not looking toward the, if you have a smart TV, you are not looking to the TV. You will look toward the horizon and you increase your the speed nicely. But again and again I'm telling you, people those are in a trouble, people those are in a replacement of the knees, they see them, how they will do the movement. Their movement is like this. They are only shifting the weight right to left and left to right. They are only off the ground, they're the soul. They are not that lifting too high. But now the people, those are having the energy, they are enjoying, they can increase, they can speed up them. Do nicely, not necessary to change your the breathing, not required to forcefully inhalation and exhalation. Whole system will work on the parasympathetic and sympathetic system. Whatever the body needs, the breathing pattern, it will change. Don't bother about that breathing. Only you do the body movement. But be careful. Those are feeling it is a now strenuous. It is not, it is a challenging, or it is a slightly pain, they can reduce their speed.
they can reduce their speed and enjoy. Because I already mentioned, when you do non-violence exercise, when you coordinate your brain-body system, when you understand your the whole body language, physical body strength, physical body capacity, according to that, if you will give the dose, you will do the practice, you will walk, you will do any kind of exercises, that is the wonderful for you and for your life and your brain body system. My dear friends, now you can increase now the speed now, and on and off, then you increase the speed, and again you will reduce, the automatically become a cardiac movement, where you can train your heart, you can strengthen your heart, you can strengthen your lungs, you strengthen your the diaphragm, you flush your the arteries, you flush your the veins, you can flush your the capillaries. My dear friends, you will come to know within the 10 minutes where you are walking routinely, how much difference you are finding in this, that you have realized. That's why I have chosen 10 minutes. 10 minutes. Now everybody will do. Be careful, the aged people. They should not be recommended. If you can manage, you can. If you find any slightly giddiness or discomfort, or you can't balance yourself, they will not do less. Now I am doing the spot circulation. My whole movement is on the ground, and I am moving now gracefully, anti-clockwise. Do your movement gracefully, anti-clockwise. Keep your the head horizontal and do that particular circulation. This circular movement, anti-clockwise. Gently. The movements will be really beautiful. The people, those are having a problem related to the knees, ball socket joint, ankles, they only do the stable movement gracefully. They should not hurt themselves. Those are interested, okay, enough, then they can reduce their speed. Now I'm gracefully turning clockwise circulation. Now the movement, you will do the circular movement, anti-clockwise. Just we did the anti-clock, now we are doing the clockwise. So gently you will do is the coordination. Means inside the room, nobody can challenge me. Nobody can say, I don't have time to walk. There was raining. There was a hot. I can't see the things. You can incorporate your walking inside the home. Either there is rain, or there is a hot, or anything is there. You don't have any limitations now. You can do the walk. There are the varieties of the different types of the walk in this whole process. And that you have how to coordinate, I will definitely share you. But this is such a beautiful moment. You can fulfill the need of the brain body system, need of the circulation, need of the heart by the help of spot walk, that I say new walk. I say new walk. I have my own channel. You can subscribe on that, and you can get the multiple way to how to walk in a different way, different type, and enjoy yourself. Those are really interested, they can ask, and they can get subscribe that particular channel. Rikesh Jain. Now slow down. Now slow down. Slow down. Slow down. Those are think I should sit down. They can see. Those can think I can stand. I don't have any problem. They can remain standing.
people, those are interested, okay, enough now, I should lie down. They can lie down. Take your position as per the brain body system present state and accommodate yourself. But here I am doing the whole relaxation in a standing position. Now I'm standing, I'm keeping my eyes closed, and check yourself. Time you spend, where you did, what you experience, realize that, because it is your realization, your understanding. The whole human life is based on prayoga, experiments. Those do the experiments, and after the experiments, those keep observation. They realize nectar. They realize, they experience navanita, that we say the butter. The churning is important. How you are churning. Just you churn the whole system by the simple walk. And when you are doing, you already improved the circulation. When you are closing, you are giving the justification to each and every limbs, and experience that. I already mentioned, you should not tire. Tiredness means negativity is happening internal, against the internal immunity. If the tiredness is there, that is wrong. You should not break that bracket. You have to understand. Now we are keeping your eyes closed. You can do relaxation. When you will close your eyes, you will feel good. You will watch with the own breathing. You experience present state of your brain body system. You will also experience everywhere there are certain sensations. These sensations we never ever experience during walk, because walking become casual. But walking is not casual. Walking itself is a very, very natural exercise for mankind. When you close your eyes, you will feel good. Till that, you are not experiencing. To come out from that relaxation, don't be hurried, because you have to listen your brain body system rather than your mind. આપને પોતાના શરીરને સાંભળવાનું છે, એને જાણવાનું છે. એને જાણ્યા વગર આપ એક એક્સરસાઇઝ થી બીજી થી ત્રીજી ચોથી, and feel that I'm perspiring. Perspiration is not the objective of exercise. Objective of exercise is charged neurotransmitters. After that, you should feel very good. You should feel very good. And that is very, very important. Now, Jane tell you, whenever you feel, don't be hurried. You will, when you finish this walk, you will notice your eyes are little bit. Means eyelids are little bit heavy. You will also notice not need to do anything. You can feel that soothingness and relaxation throughout the brain body system. In my terminology, in Nisargyoga terminology, we address body as a brain body system. Understand brain body system. We will also find there are the certain sensations. Without realizing this sensation, we always shuttling from here to there. We think as many as exercises I will do,
I will do more benefit to my system. That is absolutely wrong. You have to coordinate your internal feeling and dose of exercises. Nisarga Yoga, new walk. It is one of the best possibility to do your walk anywhere. Either you are in Mumbai at home or in any snow where there is too much snow, or anywhere, any part of the nation, you can do your walk inside. You're all, you will find the possibilities everywhere. And then gently, those are standing, they can sit and gracefully they will sit gently. And they close their eyes. Feel that the whole sensations, feeling and then gently everybody will lying down gracefully, lying down and relax. Drop your complete body and relax. You are joined with me, you joined with Nisarga Yoga to do the experiments. I honor your the schedule, I honor your exercises pattern. I don't disregard them. But if you will not experience what is available, what are the available options in the world, if you can't check it, after that you will not experience, after that you will not feel, you will not come to know what exact it is. My dear friends, now please lie down completely. Rest your complete system. Feel your the sensations and feelings of the whole brain body system. Body doesn't want too many exhaustive exercises. You have to understand the limitations and strength of your the brain body system. On the basis of that, you should design and plan what exactly you need. अपना समग्र शरीर ने भूत जेवी एक्सरसाइज નથી જોતી. સમગ્ર શરીરને જ્યારે સમજવામાં આવે એની આવશ્યકતા છે, સૂક્ષ્મ આવશ્યકતા છે. એ સૂક્ષ્મ આવશ્યકતાને જાણવાનો પ્રયત્ન કરો. જ્યાર સુધી મનુષ્ય પ્રાણી સૂક્ષ્મ આવશ્યકતાને જાણશે નહીં, ત્યાર સુધી એ પોતે પોતાને નિયોજન કરી નહીં શકે, નહીં પ્રકૃતિ સાથે પ્રેમ અને કરુણા નહીં રાખી શકે. જ્યારે સૂક્ષ્મ વાત એના દિલો દિમાગમાં ઉતરી જાય છે, ત્યારે જ એ સારો સાધક બની શકે છે અને સાધના પત્તી સાધના કરતા કરતા આગળ સાધ્ય તરફ વધી શકે છે. તો એ વધવા માટે સૌથી પહેલા જો કે મારા શરીરની આવશ્યકતા સૂક્ષ્મ છે એ જાણવાનો પ્રયત્ન કરવો પડશે. અને એ જાણવાનો પ્રયત્ન ત્યારે જ થશે જ્યારે એ વ્યક્તિ વિશેષ પોતે પોતાને પ્રયોગાત્મક કાર્યમાં મૂકશે. અને નિસર્ગ યોગ એક પ્રયોગાત્મક અભ્યાસ પ્રક્રિયા છે. એ એટલે જિમ્નાસ્ટિક નથી,
એટલે બહુ ક્રિટિકલ બોડીની પોઝિશન and postures નથી. This is the need of the mankind. What exact need of the mankind? That fulfilled by Nisarga Yoga. Nisarga Yoga mission is to make whole world healthy, peaceful, harmonious, and wealthy. That's why Nisarga Yoga believe in the quotation that is healthy body and wealthy brain. When you understand physical body, that is the brain body system, that is the basic foundation to do each and every action. જ્યાર સુધી તમે પોતાના સમગ્ર શરીરની વાસ્તવિકતા નહીં સમજી શકો, so you can't give the justification to your actions. Either actions come out from bodily ground or mental ground. That's why the introspection is important. My company name is Introspective Rejuvenation Research Center. The people, those are coming and joining us, they are getting tailor-made programs, what exactly their brain-body system is required. What they don't want, we never ever impose. We try to understand their the whole need, and as per that need, we design and plan according to their physical, mental, emotional, intellectual, and spiritual state. We plan and design exactly. That's why this is the Nisarga Yoga provide you life coaching, and that is the must for you. My dear friends, loosen and relax, complete body. Drop your complete body and understand what exactly I communicated you. My whole need is you should understand in depth of Nisarga Yoga. That is the direct contribution for your life. Where you can listen this whole communication through again and again and understand in depth of message, in depth of understanding, in depth of comprehension through this, because it is already available with you. It is available for you, for your life, your team, your family, and your nearer and dearer people. Notice now, still you don't like to come out. This is the beauty of the rhythm and grace. Who will realize? Who will keep the pause? When the people are interested to take the pause, but where to take the pause? That coaching is not available. Very rarely the options are available. So one of the best option is Nisarga Yoga. You can understand where to take the pause for health activity, where to take the pause, where the wealth-oriented activity, where they take the pause, the relationship activity, because the people are not understanding to take the pause. They can't rejuvenate health, or they can't rejuvenate the path of the wealth, and they can't rejuvenate the library of the human beings. Here, Mr. Yoga is offering you to take the pause, pause, pause. That is the must for your life and creative life, for innermost realization and keep better, refine, crystal clear actions.
Now gracefully you will turn. Now you will turn yourself, and then gently you will sit. Gracefully will sit now. Gracefully will sit now. Now you, where you are sitting, that is a right position, right place for you. Now you will sit completely, comfortably. And now you will recite with me 3 times Bija Mantra, that is Arham. The Arham Bija Mantra. Why I have chosen the Arham Bija Mantra? Because Arham means Ajata Shatru. Arham means Ajata Shatru. The person who do not have any enemy in his life, that is known as Arham. Now you will recite with me Arham. Now everybody will be ready with me and they will start reciting Arham with me. Arham. 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 Gently place your palms on your eyes and experience physical strength, energy, and relaxation. And say with me, yesterday I was protecting my brain body system. Say with me, today I am protecting my brain body system. Tomorrow I will protect my brain body system. Gently bring your hands down with inhalation. Open your eyes. Inhalation, open your eyes. Now, those are really interested to understand or any questions are there, they are all are welcome. Pranam. Nisarga Yoga. બહુ ઋષિકેશભાઈ બહુ જ સરસ રહ્યું. Actually, we have to done this type of yoga when the lockdown start. So we are 3 months late, but no problem. It's a very good session.